ગ્લોબલ પીસ ફાઉન્ડેશન તરફથી ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકામાં 19 માર્ચથી 22 માર્ચ 2025 દરમિયાન ઇન્ટરનેશનલ યુથ પીસ હાર્મની આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં ભારત દેશના 23 રાજ્યો તેમજ ભારત દેશ બહારના 6 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. તેના પૂર્વ આયોજન માટે આજ રોજ મીટિંગ મળી, જેમાં આ કાર્યક્રમમાં પૂર્વ આયોજન માટે આજે ધોળકા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સહકારી ટીમ સાથે બેઠક યોજાઈ હતી. આગામી કાર્યક્રમને કેવી રીતે ચલાવવું અને તેને કેવી રીતે સપોર્ટ કરવો તે અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી અને કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. ગ્લોબલ પીસ ફાઉન્ડેશનના કાર્યકારી પ્રમુખ શ્રી પંકજકુમાર ઝાલાએ સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. આજની મીટિંગમાં શ્રી અશ્વિન સોનારા, શ્રી દિનેશ ઝાલા, દિનેશભાઈ મકવાણા, નૂરજહાં સૈયદ, સાકિરભાઈ મલેક, હનીફભાઈ મુનશી, નિકુંજભાઈ સોલંકી, ધર્મેશભાઈ ચાવડા, ડેલિગેટ જયાબેન સોલંકી, હંસાબેન મકવાણા, ધર્મિષ્ઠા ચૌહાણ તથા પૂર્વ ડેલિગેટ કનુભાઈ ઝાલા, જિલ્લાના સામાજિક કાર્યકર ભાઈઓ હિરેનભાઈ ઝાલા તથા સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. તંત્રી મહેશ સોનારા, ડીટી ન્યૂઝ લાઈવ 24, ધોળકા. 19 માર્ચથી 22 માર્ચ સુધીમાં એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સંદેશ એકતાનો કાર્યક્રમ છે અને એમાં 6 દેશોમાંથી 65 જેવા યુવા ભાઈ બહેનો આવે છે અને લગભગ 22 રાજ્યોમાંથી આપણી વચ્ચે 335ની સંખ્યામાં યુવા ભાઈ બહેનો ધોળકા ખાતે આવી રહ્યા છે. ત્યારે એના આયોજન માટેની આજે મીટિંગ હતી અને મીટિંગ બહુ સરસ અને સફળતાપૂર્વક પતી છે. ધોળકા શહેરની અંદર વિવિધ જગ્યાઓ ઉપર સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ થશે. આવનારા દિવસોમાં એ સ્પોટ પણ નક્કી કરી દેવામાં આવશે અને જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા આપણે માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીને પણ આપણે આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલશ્રીની સ્વીકૃતિ પણ ટૂંક સમયમાં જ મળી જશે અને આપના ચેનલના માધ્યમે, સોશિયલ મીડિયાના માધ્યમે પણ જાણ કરવામાં આવશે. ત્યારે આપણે સૌ સાથે મળીને અને આપની ચેનલ D2 ને પણ અમે આમંત્રણ કરીએ છીએ, ડીટી ન્યૂઝને પણ આમંત્રણ કરીએ છીએ અને લોકલ ચેનલ, લોકલ મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા સૌને આમંત્રણ આપીએ છીએ અને જાહેર ધોળકાની જનતાને પણ આમંત્રણ આપીએ છીએ કે જ્યારે ભારત પૂરું જ્યારે આપણા ધોળકામાં આવતું હોય, સાઉથ એશિયાના 6 દેશો આપણા ધોળકામાં આવતા હોય, ત્યારે આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ. ગ્લોબલ પીસ ફાઉન્ડેશનના માધ્યમથી આપ સૌને પધારવા માટેની અમે જાહેર અપીલ કરી રહ્યા છીએ.